તો સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે વન મંત્રી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે લીધી મુલાકાત। મોડી રાત્રે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા મંત્રી। કઠોદરાના રોયલ પાર્કમાં ભરાયા છે ઘૂંટણ સભા પાણી। મંત્રીએ ઘરે ઘરે પહોંચી ખબર અંતર પૂછા। મામલતદાર ટીડીઓ સહિતની ટીમે ભોજન વ્યવસ્થા કરાવી સ્થળાંતરિત કરાયેલા પરિવારોને પણ મળ્યા હતા મંત્રી। મહત્વનું છે કે અત્યારે સુરતમાં વરસાદે હાલ બેહાલ કર્યા છે। દરેક વિસ્તારોમાં અત્યારે કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેને કારણે અત્યારે સુરતમાં લોકો જનજીવન પ્રભાવિત થયું છે। સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હતા વન મંત્રી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે મુલાકાત લીધી હતી। મોડી રાત્રે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી મંત્રી કઠોદરાના રોયલ પાર્કમાં ભરાયા છે ઘૂંટણ સભા પાણી। મંત્રીએ ઘરે ઘરે પહોંચી ખબર અંતર પૂછા। મામલતદાર ટીડીઓ સહિતની ટીમે ભોજન વ્યવસ્થા કરાવી સ્થળાંતરિત કરેલા પરિવારોને પણ મળ્યા હતા મંત્રી। રાત્રે કીમ નદીની ભયજનક સપાટી જે 13 મીટર છે એ 13 મીટર થવાથી ઉલપાડ તાલુકાના જે કીમ નદીના કાંઠાના જે ગામો છે 8 ગામો કીમ, ખીમામલી, કઠોદરા, વડોલી, અનિતા, ઉમરાછી એ ગામમાં પાણી પ્રવેશ્યું હતું અને સવારે લગભગ આપણે 63 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। ત્યાર પછી બીજા વધારાના લોકો રેસ્ક્યુ કરીને અત્યારે લગભગ આપણે 215 લોકો જે છે એમને સ્થળાંતર કરેલું છે અને એ લોકોને સલામત સ્થળે ગુડ શેફર્ડ સ્કૂલ છે અને બીજી પ્રાથમિક શાળા છે એમાં રાખેલા છે એ બધાને અને એ બધાની જમવાની વ્યવસ્થા પણ કરી છે। એમના સિવાયના પણ બીજા જે હળપતિવાસ નીચાણવાળા વિસ્તારો છે કે જેમાં હજી ઘરમાં પાણી નથી પડ્યું પણ મહોલ્લામાં પાણી આવ્યું હોય એવા લગભગ 1280 લોકો જે આ 8 ગામોના છે એમને પણ અત્યારે જમવાની વ્યવસ્થા આપણે અમારી મામલતદાર કચેરી તરફથી અને સરપંચશ્રીઓ તરફથી કરવામાં આવ્યું છે। ખીમામલી, કઠોદરા, ઉમરાછી અને વડોલીમાં કીમ નદીની જે પાણીના પૂરની સ્થિતિ બની છે એમાં કીમની સોસાયટીઓમાં જે ઘરોમાં પણ પાણી આવી ગયા હતા। અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને અમારા માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની સાથે સમગ્ર વહીવટી તંત્રની સાથે આજે મુલાકાતે આવ્યા છે। જમવાનું પણ વહીવટી તંત્ર તરફથી પૂરું પાડવામાં આવે છે અને મંત્રીશ્રીએ દરેક સોસાયટીમાં જે પાણી અસરગ્રસ્ત લોકો છે એમને મળીને એમને પૂછતાછ કરી અને જરૂરી સૂચનાઓ આપી। રાત્રે કીમ નદીની ભયજનક સપાટી જે 13 મીટર છે એ 13 મીટર થવાથી ઉલપાડ તાલુકાના જે કીમ નદીના કાંઠા